આ વિશ્વના દરેક જીવ જો બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયા હોય તો બ્રહ્મના પાંચેય ગુણ તેનામાં આવ્યા જ હોય ને. મૃત્યુ પૂર્વે દરેક જીવને આપણે બ્રહ્મના 5 અનુભાવની ભેટ આપવી: સત, ચિત્ત, આનંદ, મુક્તતા અને સ્વતંત્રતા. સત, દરેક માણસ લાંબામાં લાંબુ જીવવા ઈચ્છે છે. 2, ચિત્ત, દરેક બધી જ વસ્તુઓનું જ્ઞાન મેળવવા ઈચ્છે છે. મૂર્ખને પણ જો કોઈ મૂર્ખ કહે ને તો તેને પણ એ અસહ્ય લાગે છે. એ છે ચિત્ત. ચિત્ત, ચિન્, ચિન્મય, જ્ઞાન. આમ દરેક જીવો બધી જ વસ્તુઓનું જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખે જ છે. ત્રીજું છે આનંદ. સૌ જીવો સદાયને માટે સુખી અને સ્વતંત્ર રહેવા ઈચ્છે છે, કારણ કે એને એમ લાગે છે કે મને એમાંથી જ આનંદ મળે છે. ચોથો અનુભાવ છે મુક્તતા. દરેક માણસને બીજા કોઈની પણ આધીનતા ઇષ્ટ નથી. અને પાંચમું છે સ્વતંત્રતા. બીજા જીવો ઉપર પોતાનું જ પ્રભુત્વ સ્થાપવાને માટે બીજાઓ સદૈવ પોતાને જ આધીન રહે તેમ ઈચ્છે છે. આપણે દરેકની ઈચ્છા પૂરી કરવી. શૂન્ય મરઈ અજપા મરઈ, અનહદ હું મરી જાઈ. શૂન્ય મરઈ અજપા મરઈ, અનહદ હું મરી જાઈ. નામ સ્નેહ ના મરઈ, કહત કબીર સમુજાઈ. અર્થાત શૂન્યનો સાધક અજપાનો જપી હોય છે. અનાહત નાદને સાંભળવા વાળો યોગી એ બધાને ભય છે, પરંતુ એક નામ સ્નેહી માત્ર નિર્ભય છે, એમ કબીરનું કથન છે. મરણ આવે ને તે પહેલાં આ જીવનમાં જે પણ કાંઈ મળ્યું છે ને તેનો આનંદ લઈએ, અને જે નથી મળ્યું તેનો શોક ન કરીએ. આ વિશ્વમાં જે કાંઈ વહેંચણી થઈ છે તે યોગ્ય જ થઈ છે, અને તે આપણા હિતમાં જ છે, કેમ કે વહેંચણી કરનાર તત્વ મંગળમય છે. સર્વત્ર ઈશ્વરને જોવાથી મરણનો ભય પછી ચાલ્યો જાય છે. અંતકાળમાં માણસને જે ભય થાય છે ને તે કાળનો નહીં, પણ પોતે જ કરેલા પાપનો ભય હોય છે. પ્રતિ ક્ષણ જે ઈશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે. મર્યા પછી મન સાથે આવે, પણ ધન, તન કે સ્વજન નહીં. એટલે મૃત્યુ આવે તે પહેલાં હૃદયમાં વિતરાગને ધારણ કરો. મંત્રી વસ્તુપાળ પણ કહે છે ને કે હૃદયમાં વિતરાગને ધારણ કર્યા નહીં તેથી જન્મ હારી ગયો. તેથી જ તેમણે જીર્ણોદ્ધારો, તીર્થોદ્ધારો, જીન મંદિરો, જીન મૂર્તિઓ તથા જીનાગમ સર્જવા પાછળ અઢળક દ્રવ્ય ખર્ચ્યું હતું. દિનાંક 11 જુલાઈ 1968. મૃત્યુ પૂર્વે ચિત્તના 8 દોષ નિવારવા જોઈએ. એ દોષ છે ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રમ, અન્યમુદ, રોગ અને 8મું આસંગ. કાળનો બોલાવો આવે ને તે પહેલાં મોક્ષ માર્ગે તો ચડી જઈએ. અનંત ચતુષ્ટયનો સાક્ષાત લાભ તે મોક્ષ, અને અભેદ રત્નત્રયનું આચરણ તે છે
મોક્ષ માર્ગ. હું શરીર નહીં પણ શરીરી છું. હું રથ નહીં પણ રથી છું. હું મરણશીલ નહીં પણ અમર છું. હું પ્રકાશનો પુંજ છું પણ માટીરૂપ નથી. ન શસ્ત્ર મને છેદી શકે, ન આગ મને બાળી શકે, ન જલ મને ભીંજવી શકે, ન હવા મને સૂકવી શકે. એક શાશ્વત સત્ય એ પણ છે કે મૃત્યુ પછી પણ જીવનની અખંડતા હોય જ છે. માણસના મરણ કરતાં પણ મનુષ્યત્વનું મરણ એ વધુ આઘાતજનક લાગે છે. મોત એ જીવનનો અંત નહીં પણ નવજીવનનું પ્રભાત છે. પવિત્ર એવું પ્રભુનું અભિષેક જલ અકાલ મૃત્યુ તથા સર્વ રોગોનો નાશ કરનાર છે. મૃત્યુ એક એવું તો ઋણ છે કે જે ચૂકવીએ જ છૂટકો છે. શરણાગતિ લઈએ આપણે જ્યારે અરિહંતો, સિદ્ધો, સાધુ અને ધર્મની, ત્યારે સાધકને જીવનમાં સંતોષ, મરણમાં સમાધિ અને જન્માંતરમાં બોધિ મળે છે. મરણ સમયે દ્રઢ મનોબળનો પરિચય કરાવવો જોઈએ. વિશ્વમાં એવો નિયમ છે કે જીવનાર કરતાં જીવાડનારનું મહત્વ વધારે છે. જેમ શ્વાસોશ્વાસ વિના જીવનું દ્રવ્ય જીવન ટકતું નથી ને, એ જ રીતે જીવનું ભાવ જીવન પણ ચારે ભાવનાઓ વિના ટકી શકે નહીં. શ્વાસોશ્વાસના અભાવે દ્રવ્ય મૃત્યુ થાય, તેમ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય આ ચાર ભાવોના અભાવે ભાવ મરણ થાય અને સદ્ગુણમય જીવનનો નાશ થઈ દુર્ગુણમય જીવન જીવાય છે. યોગની ઘણી ક્રિયાઓનું ફળ મૃત્યુમાંથી મુક્તિ રૂપે મળે. તે વાક્યનો અર્થ એમ સમજવાનો છે કે યોગીને મળે છે મૃત્યુના ભયમાંથી મુક્તિ. કઈ રીતે મળે કષ્ટમય જગતમાંથી મુક્તિ? શાંત, સ્થિર અને સ્વસ્થ થવું સરળ નથી. સ્વસ્થ એટલે સ્વમાં સ્થ, પરંતુ એ થયા વિના આ કષ્ટમય જગતમાંથી મુક્તિ પણ મળનાર નથી. જેનું બધું છૂટી જાય છે ને, તેને બધું મળી રહે છે. જે ખાલી થાય છે ને, તેનામાં પછી એવું તો કંઈક પ્રકાશે છે કે તે જાણે પ્રકાશનો પણ પ્રકાશ હોય. જન્મ એ જીવનનો આરંભ નથી અને મરણ એ જીવનનો અંત નથી, કેમ કે જીવન એ જન્મ અને મૃત્યુની વચ્ચે પણ છે તથા એની બહારે પણ છે. માણસ જેમ ઉંમરમાં વધે તેમ જીવનની ઘડીઓ ઘટે છે. આપણા બચપણના પારણા મોત તરફ જ હિંચોળે છે. કોઈ પણ સમયે મોત માટે તૈયારી ન કરી રાખવી તે તો જાણે શહેરને ઘેરો ઘાલ્યો હોય તે વખતે પહેરો ભરતા ઝોકા ખાવા બરાબર છે. પણ વૃદ્ધાવસ્થામાં મોતને માટે તૈયારી કરવામાં ગફલત રાખવી તે તો આપણા જ શહેર ઉપર દુશ્મનોનો હુમલો થાય ત્યારે ઊંઘી જવા સમાન છે. ભગવાનની આજ્ઞાનું તાત્પર્ય સમત્વ ભાવની પ્રાપ્તિ છે. તે અરિહંતોનું પ્રતિષ્ઠાન, મોક્ષલક્ષ્મીનું નિવાસ અને સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એમ ત્રણેય લોકનું સ્વામિત્વ ધરાવે છે. ભગવાનની આજ્ઞા
અને એનું સ્વામિત્વ આપણે સ્વીકારવું જ રહ્યું. મૃત્યુના ભયને જીતવો એ જ વાસ્તવિક મૃત્યુનો વિજય છે. આચાર્યની આજ્ઞા શત્રુભાવને હણનારી હોય છે, પૂજ્યતાને પમાડનારી હોય છે, જન્મ મરણથી છોડાવનારી હોય છે. તે સિદ્ધ, અકાટ્ય અને આચરણીય હોય છે. મરણ એ દેહધારીઓની પ્રકૃતિ છે અને જીવન, જેમ આપણે જોયું તેમ, એક વિકૃતિ છે. તો પછી પ્રકૃતિથી, આપણા સ્વભાવથી વળી ડરવાનું શું? શહેરના મુખ્ય સ્મશાનમાં શું કોઈ દિવસ હડતાલ જોઈ? એકેય ચિત્તા ન સળગી હોય એવો કોઈ દિન ગયો એવું ક્યારેક સ્મશાનના ચોકીદારને જઈને પૂછજો તો ખરા. એટલે જ દેહને ક્ષણભંગુર કહેવામાં આવે છે. મરણ પામનાર એની હયાતીમાં જેમ વધુ સુખી અને સમૃદ્ધ, તેમ તેની પાછળ જંજાળ વધારે હોય છે. ઘર બાર, વાડી વજીફો, વીમો, બેંક બેલેન્સ આદિ અનેક પ્રકારનો સંસારનો પથારો પાછળ રહેનારને સમેટવાનો અને સાચવવાનો હોય જ છે. પણ મોક્ષ એટલે તો મોહનો જ ક્ષય કરી દેવો તે. મોક્ષ એ કોઈ ઘર નથી. હા, મોક્ષ કોઈ દેશ કે ગામ પણ નથી. અજ્ઞાન રૂપી હૃદયમાં રહેલી ગ્રંથિનો નાશ થઈ જવો, એને જ મોક્ષ કહે છે. શરીરને જે હું માને છે ને, તો એ હું માનનાર મરણથી ત્રસ્ત રહે છે. વિજ્ઞાનમય, મનોમય અને પ્રાણમય કોષો એમ ત્રણેય મળીને સૂક્ષ્મ શરીર બનતું હોય છે અને જન્મ, જરા અને મરણ ધર્મા બને છે તે સ્થૂળ શરીર હોય છે. યમ એટલે મૃત્યુ, સંયમ એટલે દેહ મૃત્યુવાદી પ્રસંગે સમપરિણામ. આપણું જીવન એ મૃત્યુ માટે નથી, હા, પણ મૃત્યુને જીતવા માટે છે, અર્થાત સાધના કરવા માટે છે. જે મરવાને માટે રાજી રહે છે તે જ સાચા જીવનને મેળવે છે. મરતી વખતે ભ્રૂ મધ્યમાં અર્થાત આજ્ઞા ચક્રમાં ધ્યાન લગાવી ઓમનું ઉચ્ચારણ કરવાથી તે પ્રયાણની ઘડી વખતે સહાયક થાય છે. જે મનુષ્ય ભ્રૂ મધ્યમાં પ્રાણ સ્થાપના કરી નિશ્ચય મનથી શરીર છોડે તે દિવ્ય સ્વરૂપી પછી બને જ છે. ઈચ્છા એ અનુભૂતિનું ફળ છે. પૂર્વ મરણોના દુઃખાનુભવના ફળ રૂપે તે ઈચ્છા હોય છે. જીવનનું મૃત્યુ નથી અને મૃત્યુનું જીવન નથી. જે મરે છે તે અનિત્ય છે અને જે નિત્ય છે તે તો અમર જ હોય છે. માનવ જન્મનું સાધ્ય આત્મ સાક્ષાત્કાર છે. જેઓ માનવની યોનિમાં આવીને આત્માને જાણે છે તેઓ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય છે. પરભાવમાં જીવ અનાદિકાળથી રાચેલો છે. તેથી અનંત અનંત રીતે જન્મ મરણ કર્યા કરે છે. તેમાંથી છૂટવાનો ઉપાય એક જ છે અને તે છે આત્મભાવમાં લીન થવું. તે આગમ અને નો આગમ એ બંનેનો સાર પણ આત્મભાવમાં સ્થિર થવું તે જ છે. બધા પૌરાણિક સંપ્રદાયો મુક્તિને 4 પ્રકારે માને છે: સામીપ્ય, સાયુજ્ય, સાલોક્ય
અને સારૂપ્ય. સામીપ્ય એટલે સામે આવવું. સાયુજ્ય એટલે અંદર પ્રવેશ કરવો. સાલોક્ય એટલે મધુરાલાપ સાંભળવો. અને સારૂપ્ય કે સાધર્મ્ય એટલે અંગાંગી ભાવ થવું તે. મુક્તિની આ ચારે અવસ્થાઓ એક પ્રકારથી દ્યૌલોક અર્થાત સ્વઃ, મહ, જનઃ, તપઃ અને સત્યલોક અંતર્ગત આવી શકે છે. 4 સ્મૃતિ ઉપસ્થાનો કે જાગૃતિના શ્રેષ્ઠ સાધનો છે. એક છે પોતાના દેહનું, બીજું પોતાની વેદનાનું, ત્રીજું શ્રેષ્ઠ સાધન છે ચિત્તનું, તથા ચોથું છે મનોવૃત્તિનું યથાર્થ અવલોકન કરવાની ક્રિયાનું. આ ચારેય સાધનોથી શોક અને ખેદ, દુઃખ અને દૌર્મનસ્ય દૂરે થાય છે. ઉપરાંત સન્માર્ગ અને પ્રાંતે નિર્વાણની પ્રાપ્તિ થાય છે. મૃત્યુ અને મોક્ષને કદી ભૂલો નહીં, કેમ કે મૃત્યુના વિચારથી વિષય વૈરાગ્ય પ્રકટે છે અને મોક્ષના વિચારથી તો પરમેષ્ઠી પ્રત્યે અનુરાગ જાગે છે. સૌને ત્યાં દુઃખ, રોગ, જરા, વ્યાધિ, મરણ, ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ તથા ભવિષ્યનો ભય છે જ. આવી રીતે સૌના દુઃખોને જોવાથી સહાનુભૂતિનો જન્મ થાય છે. સૌના દુઃખોને જોવાથી, સાંભળવાથી, સમજવાથી પોતાનું દુઃખ હળવું થઈ જાય છે. માણસ જન્મની, લગ્નની વગેરે બધાની તૈયારી કરે છે, માત્ર મરણની તૈયારી કરતો નથી. એટલે જ અસમાધિપૂર્વક ઘણીવાર મરવું પડે છે. મરણની તૈયારી એટલે મનની સુધારણા. મુક્તિનો માર્ગ એટલે જડની અસ્પૃહા, ચૈતન્યની સ્પૃહા અને જડથી વિરક્તિ તથા ચૈતન્યની ભક્તિ. આ જ તો છે મુક્તિનો માર્ગ. આપણું કર્તવ્ય એટલે ચૈતન્યમાં રહેલ જડ અંશની ઉપેક્ષા કરવી અને જડમાં રહેલ ચૈતન્ય અંશનું બહુમાન કરવું. દરેક બીજ પૃથ્વીમાં વિશ્રામ પામીને જ પછી વિકસિત થાય છે. હું મરી ગયો કે મારું કોઈ પણ રૂપે અસ્તિત્વ નથી એવી કલ્પના કદી પણ થઈ શકતી નથી. તે જ આત્માના અમરત્વની સિદ્ધિ કરે છે. અમરત્વ એ આત્માનો જન્મસિદ્ધ હક છે. જીવન તો સેતુ છે, એક પુલ કે બ્રિજ છે. તેના ઉપર કાંઈ પરમેનન્ટ ઘર કે આવાસ બાંધી ન શકાય. અહીંથી તો માત્ર પસાર થવાનું છે. બધું જ અસ્તિત્વના સર્વસામાન્ય ક્રમમાંથી પસાર થાય છે. એટલે કે જન્મ, વૃદ્ધિ, ઘડપણ અને મૃત્યુ. પરિવર્તનનો નિયમ આત્માને પણ સરખી રીતે જ લાગુ પડે છે. સતત વહેતું જીવન નવા નવા રૂપોમાં આવિષ્કારને શોધતું હોય છે. આનંદ અને અસ્મિતા સમાધિના 2 ફળ રૂપે છે વિદેહ અને પ્રકૃતિ લય. આગળ વધવું હોય ને તો જન્મ મરણ આદિને જલાંજલિ દેવી હોય, શાશ્વત આનંદનો અનુભવ કરવો હોય તો તમારો આત્મા જ્યાં છે ત્યાં જ તેને શોધો અને પછી તેને શુદ્ધ કરો.
હું છું એ તો સિદ્ધ જ છે, પરંતુ હું કોણ છું એ સિદ્ધ કરવાનું છે. એ જાણવા માટે 3 મિથ્યા તાદાત્મ્ય તોડવાના છે. પહેલું તાદાત્મ્ય આપણા શરીર સાથે છે. બીજું સતત આવતા વિચારોની સાથે છે. અને ત્રીજું તાદાત્મ્ય આપણા ભાવની સાથે છે. આ ત્રણેયને તોડવા એ જ ખરી તપશ્ચર્યા છે. એ જેમ જેમ તૂટે તેમ ચિત્તની અચેતન કક્ષા ચેતનમય બનીને પછી અંદર અંધકારની જગ્યાએ પ્રકાશ રૂપે જન્મ લે છે. માનવ જન્મ સેવા લેવા નહીં, પણ સેવા કરવા માટે મળ્યો છે. દુઃખ સહવા અને શ્રમ વેઠવા માટે જ આ માનવ જન્મ છે. પ્રમાદી થવા કે મિથ્યા વાર્તાલાપમાં કાલક્ષેપ કરવા માટે નહીં. તો આવો, મૃત્યુ આવે એ પહેલાં આપણા માટે કેટલાય જીવો રાહ જુએ છે, તેની સેવા કરીએ.